નમસ્તે, હું કન્સલ્ટિંગ સાયકિયાટ્રિસ્ટ એટલે કે મનોચિકિત્સક ડૉક્ટર છું. ઘણા વ્યક્તિઓને એવો ક્વેશ્ચન હોય છે, એવો પ્રશ્ન હોય છે કે શું માનસિક બીમારીની દવાઓ આખી જિંદગી ચાલુ રાખવી પડી શકે? શું લાઈફ ટાઈમ ચાલુ રાખવી પડી શકે? માનસિક બીમારીની દવાઓ કેટલા સમય માટે ચાલુ રાખવી, તેના માટે ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે. નંબર 1 કે એ બીમારી કયા પ્રકારની છે. માનસિક બીમારી ઘણા બધા અલગ અલગ પ્રકારની આવતી હોય છે, તો એ બીમારી કયા પ્રકારની છે. બીજું, એ ક્યારથી ચાલુ થઈ છે, કેટલા સમયથી છે, જેમ કે ટૂંકા ગાળાથી છે, લાંબા ગાળાથી છે, વારે ઘડીએ એ બીમારીના લક્ષણો થઈ જાય છે. ત્રીજું, એ વ્યક્તિ એ બીમારી વિશે કેટલા અવેર છે, જાગૃત છે અને દવા નિયમિત લે છે કે નહીં. ચોથું, તેને ઘરના સભ્યો દ્વારા સપોર્ટ મળે છે કે નહીં. આમ આ માટે ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે. એનો મતલબ એવો નથી કે બધી જ પ્રકારની બીમારીઓમાં દવા આખી જિંદગી ચાલુ રાખવી પડે. ઘણા બીમારીઓમાં શોર્ટ સમય માટે હોય, ટૂંકા ગાળા માટે હોય, ઓછા પ્રમાણમાં સિમ્ટમ્સ હોય, લક્ષણો હોય, તો ટૂંકા ગાળામાં 3 થી 6 મહિના 9 મહિના માટે પણ રાખવાની થતી હોય છે, પછી બંધ પણ થઈ જતી હોય છે. એટલે જો વારે ઘડીએ તકલીફ થઈ જતી હોય તો એવા વ્યક્તિઓને લાંબા સમય માટે રાખવી પડી શકે. આમ તે વ્યક્તિના તાસીર, તે વ્યક્તિની બીમારીના લક્ષણો અને સમયગાળા પ્રમાણે અલગ અલગ પ્રકારનો સમયગાળો હોઈ શકે. ધન્યવાદ.